સુરતમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તારાજી સર્જાઈ છે। ભારે વરસાદને કારણે ખાડીપુરની દહેશત વધી ગઈ છે। પલસાણાના કારેલી ગામમાં વરસાદી પાણી ભરાયા અને આ દ્રશ્યો તમે જુઓ કે કમરથી ઉપર સુધીના પાણી ભરાયા છે। લોકોના ઘરની અંદર આવી સ્થિતિ છે। અનેક સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રુદ્રાક્ષ રેસિડેન્સી રાઈ રેસિડેન્સીમાં પાણી ભરાયા। સ્વસ્તિક સવાણી વિલા સોસાયટીમાં જળબંબાકાર છે। ઘરોમાં કમર સુધીના પાણી ભરાયા છે। લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। સ્વાભાવિક રીતે આવી સ્થિતિમાં જનજીવન ખોરવાઈ ગયું છે। આ તસવીરો તમે જોઈ શકો છો। એવું લાગે કે નદીની અંદર ક્યાંક બાંધકામ કર્યું હોય એવી સ્થિતિ લાગે, કારણ કે ક્યાંય તમને જમીન દેખાઈ જ નથી રહી। ફક્ત વરસાદી પાણી દેખાઈ રહ્યા છે। અને જે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવતી હોય છે એ વાતો જ છે, કારણ કે અહીંયા ક્યાંય આ કામગીરી નથી દેખાઈ રહી। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। તો આ તસવીરો તમે જોઈ શકો છો। અનેક જગ્યાએ આ સ્થિતિ સર્જાઈ